આ તરફ નવસારીમાં પણ મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી થવાની છે, જેને લઈને ઉમેદવારો અને એજન્ટો સ્ટ્રોંગ રૂમ ખાતે પહોંચી ગયા છે અને મતગણતરીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। નવસારીમાં સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે મતગણતરી હાથ ધરાશે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે। તો નવસારીમાં પણ મતગણતરી થવા જઈ રહી છે। થોડી જ વારમાં નવસારીમાં પણ મહાનગરપાલિકાની ચૂંટણી જે યોજાઈ હતી તેની મતગણતરી થશે। સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ પર આ મતગણના હાથ ધરવામાં આવશે। તો મતગણતરીને લઈને ચૂંટણી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પહોંચી ગયા છે, જ્યાં મતગણના હાથ ધરવામાં આવી રહી છે અને 9 વાગ્યાથી આ મતગણતરી શરૂ કરવામાં આવશે। તો ચૂંટણી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પહોંચી ગયા છે। મતગણતરી માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। થોડી જ વારમાં મતગણતરી હાથ ધરાશે। પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે। નવસારી મહાનગરપાલિકાની જે ચૂંટણી યોજાઈ હતી તેને લઈને મતગણતરીની તૈયારીઓ દ્વારા છે તે પ્રક્રિયાઓ જે છે તે શરૂ થવાની તૈયારીમાં છે અને જે એજન્ટો છે અને ઉમેદવારો છે તે પણ હાલ છે અહીંયા આવી પહોંચ્યા છે। એટલે કે જે વહીવટીતંત્ર છે તે પણ સજ્જ છે અને પોલીસ વિભાગ છે તે પણ અહીંયા સુસ્ત પોલીસ બંદોબસ્તમાં ગોઠવાયેલી છે। એટલે કે જે રીતે જે ચૂંટણી છે તેનું મતગણતરી છે તે શાંતિપ્રિય માહોલમાં થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે તેને લઈને પણ જે પોલીસ છે તેનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કે એટલે જે વહેલી સવારથી છે તે 8 વાગ્યા છે તે પ્રથમ રાઉન્ડમાં છે તે બેલેટ પેપરની ગણતરી થશે અને ત્યારબાદ છે તે મતગણતરી શરૂ થશે। એટલે કે જે આજે છે તે તમામ જે ઉમેદવારોનું છે તે ભાવિ ક્લિયર થઈ જશે। એટલે કે જે અત્યારે છે જે ઉમેદવારો છે તેના સમર્થક સાથે અત્યારે જે મતદાન ગણતરી છે તે થોડીક જ વારમાં શરૂ થશે। ભરત દેસાઈ, પ્રદેશ 24 ન્યૂઝ ગુજરાતી, નવસારી।